તો 5 રાજ્યોનો ચૂંટણી જંગ જેના પરિણામો જાહેર થઈ રહ્યા છે। ટ્રેન્ડ હવે ધીમે ધીમે પરિણામ તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। અપડેટ જે મળી રહ્યા છે તેના પર આપણે નજર કરી લઈએ। જે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે। 5 રાજ્યોના ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે। સવારે 8 વાગ્યાથી જ મતગણતરી પ્રક્રિયા શરૂ થઈ। 11:30 વાગ્યા છે। પશ્ચિમ બંગાળમાં ભાજપ 170 બેઠક પર આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં જે સમગ્ર ચિત્ર છે બદલાતું લાગી રહ્યું છે। ટીએમસીને 120 બેઠક સાથે ધોબી પછાડ જોવા મળી રહ્યો છે। કયા કયા ફેક્ટરો કામ કર્યા તેના વિશે આગળ વાત કરીશું। પોંડિચેરીમાં પણ ભાજપનો જાદુ ચાલ્યો છે। પોંડિચેરીમાં પણ ભાજપ આગળ છે। ભાજપના ફાળે 22, કોંગ્રેસના ફાળે 6 બેઠકો જતી જોવા મળી રહી છે। તો ચિત્ર લગભગ સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે। તામિલનાડુમાં વિજયના હાથમાં વિજય પતાકા છે। પહેલી વખત તેની પાર્ટી ઇલેક્શન લડી રહી છે ટીવીકે, ત્યારે 2024માં જ તેમની પાર્ટી બની અને વિજયના વિજય પતાકા જોવા મળી રહ્યા છે। ડીએમકેને 45, એઆઈડીએમકેને 81 બેઠકો મળતી જોવા મળી રહી છે। તો આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિરેન્દ્ર પીઠડિયા, જેઓ કોંગ્રેસમાંથી છે, રાજકીય વિશ્લેષક છે। રાજેશભાઈ ઠાકર સાથે જ રાજકીય વિશ્લેષક જોડાયેલા છે, ઉદયભાઈ પટેલ, અને ઓનલાઈન આપણી સાથે મયુરભાઈ પરીખ જોડાયેલા છે। મયુરભાઈ, આપને સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે હાલમાં જે ચિત્ર સામે આવી રહ્યું છે, ધીરે ધીરે ક્લિયર થઈ રહ્યું છે, જે ટ્રેન્ડ છે પરિણામો તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે, શું લાગી રહ્યું છે? હા, એક વાત નક્કી છે કે પરિવર્તનનો પવન જે છે ફૂંકાઈ ગયો છે। એક કહેવત બંગાળીઓ ઘણા પ્રાઉડલી કહેતા આવ્યા છે, અને એ કહેવત એવી છે કે વોટ બંગાળ થિંક્સ ટુડે, ઇન્ડિયા થિંક્સ ટુમોરો। ખરેખર બંગાળે 93% જેટલું સરેરાશ મતદાન કરીને બંગાળીઓ શું વિચારી રહ્યા છે તેનો ચિતાર આપી દીધો। પણ જો આ જ વાતને જો આપણે બ્રોડ સેન્સમાં લઈએ તો બ્રોડ સેન્સમાં આ વાતનો અર્થ એ પ્રકારે થાય છે કે સત્તા ગમે તેટલી પાવરફુલ હોય અને મસલ પાવર અને મની પાવર ગમે તેટલો હોય, વોટ બંગાળ થિંક્સ ટુડે કેન ઇવન ઇન્ડિયા થિંક્સ ટુમોરો। 93% જેટલું મોટું મતદાન થઈ ગયા પછી જે રીતે ચૂંટણીના પરિણામ આવ્યા છે, સત્તા વિરોધી લહેર, તમિલનાડુ સત્તા વિરોધી લહેર, કેરળ સત્તા વિરોધી લહેર, પુદુચેરીમાં ભાજપ જીત્યું છે, અને આસામમાં હિન્દુ અને મુસ્લિમના ડિવિઝનનો સીધો ફાયદો ભાજપને થતો જોવા મળ્યો છે। કુલ મળીને ફળશ્રુતિ એ રહી કે ચૂંટણીમાં ભાજપ ખાટી ગયું, કારણ કે જ્યાં તેમની મહાનગરપાલિકા ચૂંટાવાના પણ ફાંફા હતા ત્યાં સારામાં સારી રીતે રાજ્ય આખું હાથમાં આવવું અને તેની સાથે જ વર્ષ 2029ની લોકસભાની ચૂંટણી માટે વધુ સીટો ક્યાંથી મળવી તેની રણનીતિ માટે એક નવી સ્પેસ ક્રિએટ કરવી, આ ભાજપની બહુ મોટી જીત છે। આની સાથે આસામ રિટેન કરવું, પરંતુ તેમની જે ઈચ્છા હતી કે કેરળની અંદર તેઓ ઘણી સારી સીટ લઈ આવે, એવું અહીંયા કંઈ ચિત્ર દેખાઈ રહ્યું, અને તમિલનાડુમાં લોકોએ એક નવી પાર્ટીને મોકો આપ્યો પણ ભાજપને મોકો ન આપ્યો, એ વિચારવાનો વિષય છે। જી રાજેશભાઈ, હાલમાં જે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે 181 પર ભાજપ છે, આપણે પશ્ચિમ બંગાળની ખાસ વાત કરીએ તો, અને ટીએમસી 109 પર, આમાં શું કોઈ હજુ પણ મોટા ફેરફાર જોઈ શકાય એમ છે ખરા? ના, એટલે મેં જે કીધું ને, જ્યારથી આપણે કાઉન્ટિંગ શરૂ થયું છે ત્યારથી સતત ભારતીય જનતા પાર્ટીની બેઠકોમાં બહુમતીના આંકડા કરતાં ઉપરનો ટ્રેન્ડ જોવા મળ્યો છે। એક પણ વખત એવું નથી થયું કે ટીએમસીએ 150નો મેજિક આંકડો છે એ વટાઈ લીધો હોય, અને એ સ્થિતિ લગભગ સ્થિર રહી છે। એટલે બને 10-15 સીટો આમથી આમ થઈ શકે, પણ એ સિવાયની જે પરિસ્થિતિ છે બહુ બધી બદલાઈ જાય એ દેખાતું નથી। અને જે મયુરભાઈએ કીધું ને એમ, તામિલનાડુમાં તમે કોંગ્રેસ ભાજપની સ્થિતિ જુઓ તો કોંગ્રેસ 18 સીટ ઉપર નુકસાન કરી રહી છે અત્યારની સ્થિતિમાં। ગઈ વખતે 18 બેઠકો હતી, અત્યારે 0 આવી રહી છે, અને ભારતીય જનતા પાર્ટીની 4 ધારાસભ્યો હતા, એ ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં 0 થયા છે। એટલે ત્યાં જે પોલિટિકલ કલ્ચર છે કે પ્રાદેશિક રાજનીતિ જે છે એને જ, એટલે રાષ્ટ્રીય પક્ષો ત્યાં ફાવતા નથી, એ ટ્રેન્ડ તમિલનાડુની અંદર રહ્યો છે। એટલે આ વખતે તો ત્યાં હિન્દીનું પણ વાત હતી કે ભાઈ જે પણ હિન્દી થોપશે અમારી પર તેમને અમે મત નહીં આપીએ, તેવી પણ વાત હતી તામિલનાડુમાં। એટલે એ સાઉથ પોલિટિક્સ આખું એક જુદા મુદ્દા ઉપર, એટલે રાષ્ટ્રીય રાજનીતિથી સાવ જુદા મુદ્દા ત્યાં આગળ ચાલતા હોય છે।
એટલે ત્યાં એ સ્થિતિ. તમે એનાથી ઉલટું કેરળમાં જશો તો કેરળમાં સીધો જે મુકાબલો છે કોંગ્રેસ અને CPIની સામે છે. UDFની બીજી જે પાર્ટીઓ છે, દાખલા તરીકે 26 કે 27 સીટો કોંગ્રેસ સિવાયની જે પાર્ટીઓ હતી એ લઈ ગઈ હતી, એ બધી અત્યારે 0 બતાવે છે. અને કોંગ્રેસની સીટ વધી અને જે આંકડો છે એ બધો લગભગ કોંગ્રેસનો આંકડો બતાવે છે. એવી રીતે LDFની અંદર જે પણ સીટો બતાવે છે CPIની બતાવે છે. એના સાથી જે 3 પક્ષો છે એને કશું મળતું ત્યાં આગળ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટીની ટેલી પણ ત્યાં આગળ 0 થતી દેખાય છે. એટલે NDA ત્યાં આગળ એ 0 છે. એટલે જ્યાં પણ પસંદગી થઈ છે એ પણ બહુ સ્પષ્ટ પસંદગી લોકોએ કરી છે. એ પશ્ચિમ બંગાળ હોય, તામિલનાડુ હોય, આસામ હોય કે કેરળ હોય. એટલે આજે મેન્ડેટ છે ને એ ક્લિયર મેન્ડેટ છે અને લોકતંત્રની અંદર એ જ હોવું જોઈએ, કાં તો આ પક્ષ કાં તો પેલો પક્ષ. અને તે છતાં પણ તમે જોશો તો મોટા ભાગે વિપક્ષને જીવતા રાખવાની જે છે એ પ્રવૃત્તિ પણ આ મેન્ડેટની અંદર દેખાય છે. એવો જનાદેશ નથી મળી ગયો જે ગુજરાતમાં મળતો હોય છે એ પ્રકારનો, કે જે બિહારમાં થયો હતો એવા પ્રકારનો, કે જેના કારણે વિપક્ષની જે રાજનીતિ છે એટલે સત્તા પક્ષનું ઉપરનું દબાણ જે છે એ પણ ક્યાંક ને ક્યાંક કન્ટિન્યુ રહે, સત્તાઓ જે છે એ નિરંકુશ ના થઈ જાય. એટલે બહુ વિવેકપૂર્ણ જનાદેશ મળ્યો છે. ક્યાંક જે છે એ વિચારધારાની લડાઈ તમને દેખાય છે, ક્યાંક સત્તાની એન્ટી ઇન્કમ્બન્સી તમને દેખાય છે. એટલે દરેક રાજ્ય જે છે એની ભૂગોળ જુદી છે, એના પક્ષ જુદા છે, એના મુદ્દા જુદા છે અને એ દરેક અલગ અલગ મુદ્દાઓ ઉપર. એટલે આ તો ભારતની વિશેષતા છે કે તમે એક જ ચાકડે જે છે એ આખા ભારતની રાજનીતિનું વિશ્લેષણ ના કરી શકો. તમે દરેક પ્રદેશ, દરેક પ્રદેશની ભાષા, દરેક પ્રદેશના કલ્ચર, આ બધાને સાંકળીને તમારે ત્યાંની રાજનીતિ જોવી પડે તો જ તમે એમાં સફળ થાવ. જે તામિલનાડુમાં તમામ એક્ઝિટ પોલ ઊંધે કાન થયા છે એનું મુખ્ય કારણ એ છે કે ત્યાંનું જે પોલિટિકલ બિહેવિયર છે મતદારોનું એ ક્યાંક ને ક્યાંક તમે પારખવાની અંદર ફેલ થઈ જતા હોય છો. અને જે પાર્ટી તમે એને વોટ કટાઉ પાર્ટી કહેતા હતા, તમને એવું લાગતું હતું કે 10-15 સીટો લઈ જાય તો લઈ જાય, એ કોને લાભ કરાવશે, કોને નુકસાન કરાવશે, આ પ્રકારનું પોલિટિકલ એનાલિસિસ જ્યાં થતું હતું એ જ પાર્ટી જે છે એ સૌથી મોટી પાર્ટી તરીકે ત્યાં આગળ ઉભરીને આવી છે. એટલે આસામમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સાથેની સીધી ફાઇટ છે ત્યાં કોંગ્રેસનો રકાસ થયો. તમે જ્યાં પ્રાદેશિક પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની સામેની લડાઈ છે ત્યાં જે છે પ્રાદેશિક પાર્ટીનો રકાસ થયો છે. જ્યાં પ્રાદેશિક પાર્ટીઓ જ સામસામે છે ત્યાં ક્યાંક ને ક્યાંક સત્તા જે છે એક તરફ ગઈ વખતે આને આપતા હોય તો બીજી વખત બીજાને આપે. આ જે ટ્રેન્ડ છે, ગઈ વખત જે એક વખત તૂટ્યો હતો કેરળની અંદર, એ ટ્રેન્ડ ત્યાં આગળ જળવાયેલો દેખાય છે. એટલે મોટા ભાગે દરેક રાજ્યના મતદારોએ એ પોતપોતાના પોલિટિકલ બિહેવિયર પ્રમાણે જ પોતાનું આચરણ કર્યું છે અને એને જે પાર્ટી સમજી શકી છે, એના મુદ્દાઓને જે પાર્ટી સમજી શકી છે એ પાર્ટીઓએ જ્યાં ત્યાં સફળતા મેળવી છે એવું આ પરિણામ કહે છે. પણ સૌથી મોટો ઉલટફેર પશ્ચિમ બંગાળનો એટલે માટે કહેવાય કે કોઈ પણ એક રાજકીય રાષ્ટ્રીય પાર્ટી જે પશ્ચિમ બંગાળની અંદર લગભગ 50 વર્ષથી રાજનીતિની બહાર જતી રહી હતી, ત્યાં એક નેશનલ પાર્ટી હવે સત્તા બનાવવા માટે જઈ રહી છે. આ સૌથી મોટો ઉલટફેર જે છે એ પશ્ચિમ બંગાળની અંદર કેવી રીતે જોઈ રહ્યા છો? ભાજપના એવા કયા કામો, એવા કયા કી ફેક્ટર રહ્યા કે જેના કારણે આવું પરિણામ જોવા મળી રહ્યું છે સામે? કારણ કે મમતા દીદી TMC પણ પૂરેપૂરી તાકાત લગાવી છે. ના, એટલે TMC જે પોલિટિક્સની સામે લડી અને ડાબેરીઓના રાયા, કાળાંતરે એવું થયું કે એ જ પોલિટિકલ બિહેવિયરનો એ લોકો ભોગ બની ગયા. જે પ્રશ્નો માટે ડાબેરીઓ સામે લડતા હતા એ જ પ્રશ્નોને લઈને લોકોએ એમને જનસમર્થન આપ્યું. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ થતાં થતાં સત્તાનો જે એક સ્વભાવ હોય છે, સ્વભાવ ધીરે ધીરે TMCની અંદર પણ આવ્યો અને એના કારણે સામે કોઈ નથી એનો અહંકાર, વિપક્ષ જે છે ખતમ થઈ ગયો છે અને એના કારણે સત્તાઓ જે નિરંકુશ થઈ જાય એ નિરંકુશતા તમને ત્યાં આગળ દેખાય. અને જ્યાં દેખાયું કે વિપક્ષ જે છે હાસ્યમ જતો રહ્યો છે ને હવે સ્પેસ છે આપણા માટે, ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જે છે ઘૂસણખોરી કરી અને એનો ફાયદો જે છે ભારતીય જનતા પાર્ટીએ ઉઠાવ્યો કે એણે જોયું કે એના મતદારોનો જે છે સ્વભાવ કઈ પ્રકારનો છે, તો આક્રમક વિપક્ષ જે છે એને ત્યાં એ લોકો પસંદ કરે છે. તો એ આક્રમકતા કેવી રીતે ત્યાં આગળ ઊભી કરવી, એ આક્રમકતા ત્યાં આગળ ઊભી કરી અને એક વિશ્વાસ લોકોની અંદર ઊભો કર્યો કે TMCને હરાવી શકાય છે. 3 થી 77 થયા ત્યાં જ એ મેસેજ જતો રહ્યો હતો. 2015ની અંદર માત્ર 3 સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી હતી, ત્યાંથી 77નો છલાંગ મારવી એટલે લગભગ 36% વોટ ત્યાં આગળ એમણે મેળવી લીધા હતા.
અત્યારનો જે વોટશેર બતાવે છે ટીએમસીના વોટશેરની લગોલગ જે છે એ ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ પહોંચી ગઈ છે. એટલે એમણે રોદડા ના રોયા કે ભાઈ અહીંયા પોલિટિકલ જે છે સત્તાનો દુરુપયોગ થાય છે, લોકોને હિંસા થાય છે, રાજનીતિક જે છે ડર પેદા કરવામાં આવે છે, એને એની કાટ શોધી અને એના કાર્યકર્તાની ઉપર એક આત્મવિશ્વાસ પેદા કર્યો, એક સપોર્ટિવ સિસ્ટમ જે છે કેન્દ્ર સરકારમાં સત્તા હોવાના કારણે ઊભી કરી કે ભાઈ અમે તમારી પાછળથી તમે લડી લો. અને એના કારણે લડવા માટે લોકો બહાર આવ્યા. અને આ વખતે પણ જે એક્ઝિટ પોલની અંદર 2 કે 3 એક્ઝિટ પોલમાં જે કન્ફ્યુઝનવાળી પરિસ્થિતિ બતાવતી હતી, એ સિવાય બધાએ પોતાની આબરૂ બચાવવા જેવા આંકડા આપ્યા છે. આમ પણ થઈ શકે, આમ પણ થઈ શકે. એનું કારણ પણ એ હતું કે લોકો ખુલીને જે છે એ પોતાનું મંતવ્ય રજૂ ના કરતા હોય તો ઘણી બધી વખતે એ પોલ ખોટા પડે ને. ભૂતકાળમાં એ પશ્ચિમ બંગાળના દૃષ્ટિકોણથી થયેલું છે અને એટલા માટે બચતા બચાવતા જે છે એ એક્ઝિટ પોલોએ પોતાનું જે છે એ વર્તારો ત્યાં આગળ આપ્યો હતો. અત્યારે જે પરિસ્થિતિ થઈ રહી છે, પરિસ્થિતિમાં સતત 10 વાગ્યા પછી 150થી ઉપરની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ત્યાં જતી દેખાય છે. અને એટલા માટે પશ્ચિમ બંગાળમાં અને ભાજપની બીજી એક સ્ટાઇલ છે, તમે જોજો, જે રાજ્યમાં એ સત્તા મેળવી લેશે પછી એ રાજ્ય ગુમાવતું નથી. એ રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, અનેક રાજ્યો એવા છે કે જ્યાં એ સત્તામાં આવી ગયા પછી એ એવી મજબૂત પકડ ત્યાં આગળ ઊભી કરી દે છે અને જે સત્તામાંથી બેદખલ થયા છે અને એટલી કમજોર સ્થિતિમાં મૂકી દે છે કે પછી એની રાજનીતિ જે છે એ ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી સામે મુકાબલાની રાજનીતિ રહેતી નથી. અને એ જ વસ્તુ એ લોકો પશ્ચિમ બંગાળમાં કરવાની કોશિશ કરશે. અને શુભેન્દુ અધિકારીના નામે એમની પાસે એક ચહેરો તો છે જ, એ ચહેરાને મોટો કરી અને પછી ટીએમસીને કેવી રીતે કમજોર કરી શકાય એનું જે છે એક રાજનીતિ ત્યાં આગળ શરૂ થશે. એટલે ભારતીય જનતા પાર્ટીનો કોઈ રાજ્યની અંદર પગ મૂકવો એનો મતલબ તમારે એવું સમજી લેવાનું કે હવે એ રાજ્ય જે છે એ રાજ્યના માધ્યમથી આજુબાજુના જે રાજનીતિ છે જેમાં એ કમજોર છે, દાખલા તરીકે કર્ણાટક માટે એમનો ગેટ ખુલ્યો જેવો સાઉથનો ગેટ, એની સાથે એમણે સાઉથની રાજનીતિ જે છે એને આક્રમકતાથી સ્વીકારવાની શરૂ કરી. તમે આસામના કારણે નોર્થ ઇસ્ટમાં એક એમના માટે ગેટ ખુલ્યો તો પછી એ ત્યાંથી બીજા રાજ્યોની અંદર પ્રસરવાની એમણે શરૂઆત કરી. એટલે ભારતીય જનતા પાર્ટીની આ એક સિસ્ટમ, એટલે મેં કીધું એ જીતે છે ત્યાં વધારે મજબૂત થાય છે, જ્યાં હારે છે ત્યાં એનો વોટશેર મજબૂત થાય છે. અને એના કારણે અત્યારે જે આપણને પરિણામ દેખાઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક પછી એક પોતાના રાજ્યોની અંદર ઉમેરો કરી રહી છે, એ રાજનીતિ જે છે એ ભારતીય જનતા પાર્ટીની આ રીતે સમજવી પડે. અને જે હિતેન્દ્રભાઈએ કીધું ને કે એના પાર્ટનરને ખાઈ જાય, કોંગ્રેસમાં એવું થયું કે જેમને કોંગ્રેસને સીડી બનાવી એ પોતે જે છે એ મોટા થઈ ગયા અને કોંગ્રેસ ત્યાં આગળ ખતમ થઈ ગઈ. તો પોલિટિક્સની અંદર આફ્ટર ઓલ છે એ તો જનતાનો જનાદેશ મેળવવો અને સત્તા મેળવવી, આના સિવાય જે છે એ રાજનીતિનો મુખ્ય ગોલ હોતો નથી. કારણ કે તમે વાત આપણે કહીએ કે સેવા અને સિદ્ધાંતના વિચારધારાના તે બધું, પણ પોલિટિકલ પાર્ટીની અંદર જ્યાં સુધી તમે પાવરમાં નથી આવતા ત્યાં સુધી તમારા કાર્યકર્તાઓ છે કે તમારું જે ઓર્ગેનાઇઝેશન છે એને એમ્પાવર તમે નથી કરી શકતા. આ સીધી વાત છે. એટલે પાર્ટી એ સત્તામાં આવવું એ બહુ જ જરૂરી છે અને એના માટે જે પણ કરવું પડે એ તમારે કરવું પડે. એની હવે જે આદર્શ પોલિટિક્સની વાત થાય કે ગાંધીવાદી રાજનીતિની વાત થાય કે 95 પહેલાંની ઇન્ડિયન પોલિટિક્સની ચર્ચા થાય, એ બધું હવે બાજુમાં જતું રહ્યું. હવે તમે ચૂંટણી કેવી રીતે જીતો છો એટલે સઠમ પ્રતિ સાઠ્યમાં આપણે ગીતામાં કીધું છે ને કે જેવા સાથે તેવા, તમે સામેનો તમારો દુશ્મન કેવો છે એ તમારે પારખવું પડે. ભારતીય જનતા પાર્ટી દાખલા તરીકે સિસ્ટમનો ઉપયોગ કરે છે, કાં તો એના સંગઠનનો ઉપયોગ કરે છે, કાં તો સામદામ દંડભેદની રાજનીતિ કરે છે. તમારે એની કાટને શોધવી પડે. તમારે એ જ પ્રકારની રાજનીતિ જે છે, ભલે તમારો એ સિદ્ધાંત સાથે તમે સંમત નથી, પણ રાજનીતિમાં તમારી સંમત સરકાર બને એના માટે સૌથી પહેલાં તો પાવરમાં આવવા માટે જરૂરી છે. એટલે સમય જેમ બદલાય, લોકોનો વિચાર જેમ બદલાય, જો બોલિવૂડ બદલાયું, ઓટીટી પ્લેટફોર્મ આવ્યો એટલે ભાષા બદલાઈ, તો જે રીતે સમાજ બદલાતો જાય, સમાજની વિચારવાની પદ્ધતિ બદલાઈ જાય, એ જ રીતે તમારે ધીરે ધીરે બદલાવવું પડે. અને મમતા દીદીનું જે આખું સામ્રાજ્ય છે તેને તોડવું ઘણું અઘરું હતું. ના, એટલે બહુ જ અઘરું, અચાનક નથી થયું. આ તમે જુઓ 2015થી આ મહેનત શરૂ થઈ, એનું પરિણામ 2026 સુધી આવતા મળ્યું. એટલે લગભગ એક દશકની મહેનત છે, એક દશકની રણનીતિ છે. અને એટલા જ માટે મેં કીધું કે રાજનીતિ જે છે ને, ઊની રોટલી ખાવા જાઓ ને તો તમે દાજી જાઓ, એને ઠંડી થાય એટલી તમારે રાહ જોવી પડે. એટલે રાજનીતિમાં અચાનક કશું નથી થતું. તામિલનાડુ આખું જુદું છે કે જ્યાં ટીવીકે જેવી એક પાર્ટી બને.
આસામમાં એક વખત થયું હતું કે આસામ ગણ પરિષદ વિદ્યાર્થી આંદોલનથી ઊભી થઈ અને તરત સત્તામાં આવી, દિલ્હીમાં થયું હતું, પણ એ લાંબુ ના ચાલે. એ સત્તામાં આવ્યા પછી તમારી પાસે કોઈક આઈડિયોલોજી ના હોય અને તમે કોઈક આંદોલનથી એક વખત જે છે મોમેન્ટમ પકડી અને સત્તામાં આવી જાઓ, પણ એ સ્થિર રાજનીતિની નિશાની નથી હોતી. સ્થિર રાજનીતિ કેવી રીતે થઈ શકે? તો તમારી જે વિચારધારા છે, તમારું જે ઓર્ગેનાઇઝેશન છે, તમારો જે કામ કરવાનું, એક રાજ્યની અંદર તમારી પાસે સત્તા, દાખલા તરીકે કર્ણાટકમાં છે, તો એ કર્ણાટકના મોડલને લઈને તમારે સાઉથમાં જવું પડે. તમારી પાસે દાખલા તરીકે એક વખત રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં સત્તા હતી, તો એ મોડલ લઈને તમારે હિન્દીભાષી રાજ્યની અંદર જવું પડે. તો આ માર્કેટિંગની પોલિસી છે કે એક જગ્યાએ તમારી વસ્તુ છે, એ માલ વેચાય છે, તો એ કેમ માલ વેચાય છે, કેમ લોકો એની સાથે કનેક્ટ થાય છે, તો કે આ કારણો છે. તો એ જ કારણને લઈ અને તમારે બીજા સ્ટેટની અંદર કારણો ઊભા કરવા પડે. જેમ ગુજરાતનું મોડલ છે એ આખા દેશની અંદર ફેરવી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની સત્તા હાંસલ કરી. તો આ નાના કારણો છે, એ રીઝન ઉપર કામ કરવું પડે. જો બીજેપી દાખલા તરીકે કોંગ્રેસ જે કહે છે એ બધી વાત આપણે સાચી માની લઈએ કે સામદાન દંડભેદની રાજનીતિ કરે છે, સિસ્ટમનો ઉપયોગ કરે છે, ચૂંટણી પંચનો ઉપયોગ કરે છે, સીબીઆઈ સીડી સ્વાયત્ત સંસ્થાઓનો ઉપયોગ કરે, ભારતીય જનતા પાર્ટી આ જ કરશે. તમે ગમે એટલો વિરોધ કરશો, તમે એમ કહેશો, પણ આ રાજનીતિ જે છે એને ફાવટ આવી ગઈ છે. એ હિન્દુત્વની રાજનીતિ કરશે કારણ કે એનાથી એને ફાયદો છે. એ બદલાવાના નથી. તો એ રાજનીતિની અંદર તમારે કેવી રીતે એમને પરાસ્ત કરવા પડે. લોકસભાની ચૂંટણીમાં પરિણામ મળ્યું કે ના મળ્યું? તમે 300+ હતા ત્યાંથી 240 સુધી લાવવામાં સફળ થયા કે ના થયા? તો એ જ્યારે થાય, 15માં ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ જે છે વિજયી થઈ હતી કે નહોતી થઈ? 2017ની અંદર 99 સીટ સુધી આ જ બધા પોલિટિક્સને આ જ બધું કરવા છતાં ભારતીય જનતા પાર્ટી સીમિત થઈ કે નહીં? પણ એ જે થયું એનાથી મોમેન્ટમને પકડી લેવી પડે. અને જ્યાં જ્યાં તમે જિલ્લામાં, તાલુકામાં સત્તામાં હતા, એ મોડલને લઈ અને વિધાનસભામાં કેવી રીતે તમને ફાયદો થાય એની રાજનીતિ તમારે શરૂ કરવી પડે. એના બદલે ક્યાંક ને ક્યાંક પાર્ટી જે છે એ તાલુકા તૂટે, જિલ્લા તૂટે, પાર્ટી તૂટે, તમારા ધારાસભ્ય જતા જાય, એના કારણે એ જે મોમેન્ટમ ઊભી થયેલી હોય, એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું હોય, એ ધ્વસ્ત થઈ જાય. અને એના કારણે તમને 2 વર્ષે 5 વર્ષે એનો જે ફાયદો મળવો જોઈએ, જે ફાઉન્ડેશન તમે બનાવ્યું છે, એ ફાયદો ક્યાંક ને ક્યાંક તમે ગુમાવી દો છો. એટલે સર્વવ્યાપી બહુ સઘન જે છે એ ચિંતન માગી લે છે વિપક્ષો માટે, અને એના ઉપર કામ કરવા. કાર્યકર્તા લડે જ છે. કોંગ્રેસની અંદર આજની તારીખમાં પણ કાર્યકર્તા, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોયું કે સંસાધનો નહોતા, કશું નહોતું, તો પણ કાર્યકર્તા એની પાસે જેટલી તાકાત હતી, એની પાસે જેટલું શક્તિ હતી, એ શક્તિ પ્રમાણે એણે એની ઉર્જા એની અંદર નાખી દીધી. અને હું કાયમ કહું છું કે કશું જ નહીં હોવા છતાં 57-58 લાખ વોટ કોંગ્રેસને મળ્યા. એનો મતલબ હું કાયમ ગાંધીનગર લોકસભાનું ઉદાહરણ આપું કે જ્યાં સોનલબેનને ઉમેદવાર બનાવ્યા પછી ના એનો પ્રચાર દેખાયો, ના કોઈ કોમ્પિટિશન દેખાઈ, અને અમિત શાહ જેવો ઉમેદવાર એની સામે કે જેમાં ચિત્ર પહેલેથી સ્પષ્ટ હોય, ત્યાં 2,65,000 વોટ કોંગ્રેસને મળ્યા. તમારા એ બીજ પડેલા જ છે. તમને કમિટેડ વોટ આજની તારીખમાં 2022માં વોટ વહેંચાયા, 40 લાખ આમ આદમી પાર્ટીમાં ગયા, 80 લાખ કોંગ્રેસમાં આવ્યા, પણ વિપક્ષનો વોટ કેટલો હતો? તો 1.25 કરોડનો વોટ હતો. 2017માં સત્તા ભલે ભારતીય જનતા પાર્ટી આવી, 2 પક્ષોને મળેલા વોટનો તફાવત શું હતો? તો માત્ર 9 લાખનો વોટ. આ ગાળો કાપવાનો છે. આજે તમારો 57-58 લાખ વોટ હજી પણ આ પરિસ્થિતિમાં કોંગ્રેસને વળગીને રહ્યો છે. એ વોટ જે છે એ કેવી રીતે વધે એની રાજનીતિ તમારે કરવાની છે. અને જિલ્લા વાઇઝ દરેક, કોઈ મોટા નેતાઓની જરૂર નથી હોતી. જિલ્લા વાઇઝ જે છે નાયકો પેદા કરવા પડે. જિલ્લા વાઇઝ મુદ્દા જે છે એ પબ્લિકની અંદર નાખવા પડે. રાષ્ટ્રીય મુદ્દાઓ આપોઆપ જે છે એ નીચા થઈ જશે. હિન્દુત્વની રાજનીતિ આપોઆપ જે છે એ ડાઉન થઈ જશે. દરેક જિલ્લાના પોતાના પ્રશ્નો હોય છે, દરેક વિધાનસભાના પોતાના પ્રશ્નો હોય છે. તો એ લોકલ મુદ્દાઓ ઉપર જે છે તમે જ્યારે ચૂંટણી લડતા થશો અને લોકલ હીરોઝ પેદા કરી અને એમના માધ્યમથી દરેક જિલ્લાના મળેલા વોટ એ કોન્સોલિડેટ થશે, તો ક્યાંક ને ક્યાંક જે છે પરિણામો બદલાવાની શક્યતાઓ રહેશે. એટલે બહુ જ આમૂલ ચૂર પરિવર્તન જે છે એ વિપક્ષના વિચારમાં, ચૂંટણી લડવાની પદ્ધતિઓમાં, એ બધામાં માગી લે છે, તો જ પરિણામો બદલાશે. બાકી દરેક વખતે ચૂંટણીના પરિણામો પછી આ જ પ્રકારની ચર્ચાઓ, આ જ પ્રકારના સવાલો અને આ જ પ્રકારના જવાબ આપણે મેળવતા રહીશું. એનાથી વધારે જે છે એ રાજનીતિમાં બહુ પરિવર્તન આવે એવું શક્ય નહીં બને. જીતેન્દ્રભાઈ, બહુ બધી વાત કરી દીધી. રાજેશભાઈ, તમે સાંભળ્યું કોંગ્રેસને લઈને, તો ક્યાં શું, એટલે શું ખૂટી રહ્યું છે? શું જનતા પણ સાથે છે તેમ છતાં શું ખૂટી રહ્યું છે કોંગ્રેસને?
જે રાજેશભાઈએ વાત કરી એમાં હું બહુ ઘણી સારી રીતે સહમત છું, પણ 2-4 મુદ્દામાં હું મારી જે અસહમતિ છે હું બહુ સ્પષ્ટપણે કહું છું કે એમને કર્ણાટકાની વાત કરી. તો કર્ણાટકામાં એમના જે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું અને થોડા ટાઈમ પછી એ શાસન જતું રહ્યું ને અમે પછી થમ્બિંગ મેજોરિટીથી ત્યાં અત્યારે અમારી સરકાર ત્યાં આવેલી છે. ભારતીય જનતા પાર્ટીનું હંમેશા એક એવી રીતે રહી છે કે લોકોનું એવું માનવું છે કે ભાઈ કૂતરું આપણને કરડે તો આપણે કૂતરાને કરડવા ના જઈએ. એટલે ભારતીય જનતા પાર્ટી શું કરે કે સત્તાનો દુરુપયોગ કરે, બીજી બધી રીતે તમને હેરાન પરેશાન કરે. પણ આપણે જે સંવિધાનિક મૂલ્યો છે, લોકતાંત્રિક મૂલ્યો છે, એનું કોઈ હનન ના થાય. જે સામાન્ય માણસ છે, એક સામાન્ય વોટર છે, એના જે એનો મતનો અધિકાર આપવામાં આવે છે, સંવિધાનિક રીતે બંધારણીય રીતે એને જે હક અને અધિકાર આપવામાં આવે છે એનું હનન ના થાય, એ આપણે જોવાનું રહે છે. અને અમારે તો જે નેતા છે આદરણીય રાહુલ ગાંધીજી હંમેશા કહે છે કે નફરત કે બાજાર મેં મોહબ્બત की दुकान लेके आए हैं. તો એ જે નફરત ફેલાવે છે એની સામે આપણે હંમેશા મોહબ્બતની વાત કરીએ છીએ. મોહબ્બતની વાત એટલે કે સત્ય, અહિંસા, પ્રેમ, એ અત્યારે શું કરી રહ્યા છે? એક ધર્મની વાત કરે છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીના અમારા કોઈ પણ નેતા હોય, અમે હંમેશા સર્વધર્મની વાત કરીએ છીએ, તમામને સાથે લઈને ચાલવાની. ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એક જ ભાષાની વાત કરે કે આપણે સાઉથમાં જઈએ કે ઉપર જઈએ આપણે એક જ હિન્દીની વાત કરવાની. જ્યારે તમિલનાડુમાં જે એમનો જે થઈ રહ્યો છે વિરોધ, એ માત્ર ભાષાનો વિરોધ છે. તો આજે તમે જુઓ, આંકડા જુઓ તો તમિલનાડુની વાત કરો તો તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટીની 2 થી 3 બેઠકો આવી રહી છે. તો ત્યાં એમનું જે હિન્દુત્વનું મોડેલ હતું કે જે એક ભાષાની વાત હતી, એ તો ફેલ થઈ રહ્યું છે. હા, જે એમને થોડો ઘણો ફાયદો થઈ રહ્યો છે, કે મોટો ફાયદો જે થઈ રહ્યો છે, એ ફાયદો થઈ રહ્યો છે પશ્ચિમ બંગાળમાં. તો પશ્ચિમ બંગાળમાં મેં જેવી રીતે તમને કીધું આની પહેલાં કે 50 વર્ષ પછી કોંગ્રેસ પાર્ટી ત્યાં અલગ રીતે આખી જબરજસ્ત રીતે લડી રહી છે. અને અમારા જે મિત્રો જે અહીંયા લડી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં જે મિત્રો લડી રહ્યા છે, અમારા જે સાથીઓ લડી રહ્યા છે, એ લોકોને કેટલી તકલીફો પડી છે એમને ખબર છે કે કેટલે ભારતીય જનતા પાર્ટીનું અલગ જે શાસન હતું, જે પ્રકારે પહેલાં લેફ્ટના ગુંડાઓ કે લેફ્ટના જે માણસો હતા એ પ્રકારે ગુંડાગર્દી કરતા હતા, એ ગુંડાગર્દી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. એવા ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલે ત્યાં એક વાત છે, આસામની વાત છે, તો આસામનું જે મોડેલ છે કે આસામના મુખ્યમંત્રી દ્વારા જે પ્રકારે હિંસાની વાત, જે પ્રકારે નફરતની વાત, જે પ્રકારે મુસ્લિમ વિરોધી વાત, કે જે પ્રકારે બીજા ઈસાઈ વિરોધી વાત જે કરવામાં આવી છે, શું હું GSTVના દર્શકોને પૂછવા માંગુ છું કે શું એ આપણે લોકો સહમત છીએ કે આસામના મુખ્યમંત્રી જે માત્ર ને માત્ર એક જ ધર્મની વાત કરે, કે જે એક ધર્મની વિરોધની વાત કરે છે, તો બીજા લોકોની વિરોધની વાત કરે છે, આપણે લોકો સહમત? આપણા માટે તો આપણો જે દેશ છે એ વિવિધતામાં એકતાનો દેશ છે. દરેક ધર્મને સાથે લઈને ચાલી, દરેક ભાષાનો દેશ છે, દરેક લોકોને, દરેક પ્રાંતને, દરેક જાતિના લોકોને સાથે લઈને ચાલનારા આપણી જે વિચારધારા છે. અને કોંગ્રેસ પાર્ટી હંમેશા તમામ ધર્મના લોકોને, તમામ જાતિના લોકોને, તમામ પ્રાંતના લોકોને, તમામ ભાષા બોલનારા લોકોને સાથે લઈને ચાલનારી વાત છે. એટલે જે પરિણામો આવે છે, જે જનાદેશ આવશે, અમને સ્વીકાર્ય રહેશે. પણ હજુ પણ હું કહું છું કે ઇટ્સ ટુ અર્લી. હજુ આખું આ વહેલું છે, થોડી રાહ જુઓ. હજુ 30 રાઉન્ડ થવાના છે, હજુ 5-7 રાઉન્ડ થયા છે. એટલે થોડી રાહ જુઓ, પછી આપણને આગળ ખબર પડશે. એટલે તમે હજુ પણ એવી આશા રાખી રહ્યા છો કે હજુ પણ આગળ આ ચિત્ર બદલાઈ શકે છે એમ? હા, 100%. હું એવી આશા રાખીને બેઠો છું કે જ્યાં સુધી સ્પષ્ટ પરિણામ ના આવે, પૂરું પરિણામ, ત્યાં સુધી આપણે આમાં કોઈ ઠોસ નિર્ણય ઉપર ના જવું જોઈએ. કારણ કે હજુ આ ટોટલ જે એનો 20%નું વોટિંગ થયું છે, એટલે 20% જે પરિણામ આવેલું છે, હજુ આમાં બહુ બધું 70-80% પરિણામ આવવાનું બાકી છે. એટલે 70-80% પરિણામ આવી જવા દો, એટલે બપોર પછી 2-3 વાગ્યા પછી આપણને થોડું ઘણું સ્પષ્ટ પરિણામ આવશે કે ભાઈ હા, આ રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અને કોંગ્રેસ પાર્ટી કે ભારતીય જનતા પાર્ટીનો સ્પષ્ટ જનાદેશ આવેલો છે. એટલે થોડી રાહ જુઓ, પછી આપણને સ્પષ્ટ જનાદેશ ખબર પડે. આ જે પણ પરિણામો છે એ 20-30%ના પરિણામો છે. જી, 20-30%ના પરિણામો તમે કહી રહ્યા છો, પરંતુ 12 વાગ્યા સુધીમાં તો સમગ્ર ચિત્ર હવે સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. જે રૂઝાનો છે તે પણ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. જે હાલમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે પરિણામો તરફી આગળ વધતો જોવા મળી રહ્યો છે. આપણે એક વખત નજર કરી લઈએ. ભાજપના સુવેન્દુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી ભવાનીપુર સીટ પર આગળ ચાલી રહ્યા છે. ભલે TMC પાછળ હોય, પરંતુ મમતા બેનર્જી આગળ ચાલી રહ્યા છે, ભાજપના સુવેન્દુ અધિકારી પાછળ ચાલી રહ્યા છે.